જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો, થઈ જાવ તૈયાર. આજે એવા 3 ટોપિક આમાં આવી જશે કે અંગ્રેજી લખવા, બોલવા, શીખવાની, વાંચવાની શરૂઆત અને અંગ્રેજી શીખવાના પહેલા દિવસે કરોડો વાક્ય બનશે. કોઈ પણ વસ્તુની માલિકી, કોઈ પણ વસ્તુની ઈચ્છા માટે અને કોઈ પણ વસ્તુની જરૂર માટે. એ 3 ટોપિક તમે જો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. એ પહેલા 20 મિનિટમાં 2 મહિનાનો કોર્સ 20 મિનિટમાં વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો અને માત્ર ને માત્ર 18 મિનિટમાં બારે બાર કાઢ આજીવન ભૂલાશે નહીં. એ પહેલાં સોશિયલ મીડિયામાં અત્યારે તમારા સાથ સહકારથી આપણા યુટ્યુબ ચેનલ, ફેસબુક પેજ અને નિરેલ અઘારા બધામાં આપણે ધૂમ મચાવી રહ્યા છીએ તમારા કારણે. બહુ ઓછા સમયમાં 1 લાખ કરતાં વધારે ફોલોઅર્સ ઇન્સ્ટાગ્રામમાં પૂરા થઈ ગયા છે, 94,000 ફોલોઅર્સ ફેસબુકમાં પૂરા થઈ ગયા છે અને 55,000 કરતાં વધારે સબસ્ક્રાઈબર્સ યુટ્યુબમાં પૂરા થઈ ગયા છે. ચાલો થઈ જાવ તૈયાર. મારી પાસે ગઈકાલે ગાડી ન હતી કારણ કે મારે ગાડીની જરૂર હતી. મારા મિત્રને આજે ગાડી જોઈએ છે પણ મારી પાસે આજે ગાડી નથી. મારા મિત્રને મારી જરૂર છે. મારી પાસે આજે ગાડી નથી પણ મારી પાસે બાઇક છે. મારી પાસે ગઈકાલે ગાડી અને બાઇક હતું. આજે મારા ભાઈ પાસે ગાડી છે. મારી પાસે આવતીકાલે ગાડી હશે પણ મારા મિત્રને આવતીકાલે ગાડીની જરૂર નહીં હોય. તેને આજે ગાડી જોઈએ છે અને મારે કાલે રૂપિયાની જરૂર હતી. એ પહેલાં આ શબ્દ ખાસ યાદ રાખજો. અને એટલે એન્ડ, પણ, પરંતુ એટલે બટ, તેથી એટલે ધેરફોર, કારણ કે એટલે બીકોઝ. ચાલો એ સિવાય વસ્તુની માલિકી માટે, વસ્તુની ઈચ્છા માટે અને વસ્તુની જરૂર માટે એક એવું કોષ્ટક મેં બનાવ્યું છે, આજીવન ભૂલાશે નહીં. આના ઉપરથી કરોડો વાક્ય તમે બનાવી શકો છો. ચેલેન્જ. આના ઉપરથી કરોડો વાક્ય બને હો. ચેલેન્જ. ચાલો જોઈ લઈ ફટાફટ. એ પહેલાં તમે જોઈજો, પ્રેક્ટિસ કરી. ચાલો કાળ, વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ. કોઈ પણ વસ્તુની માલિકી માટે મીન્સ કે કોઈ વ્યક્તિ પાસે કઈ વસ્તુ છે, કઈ વસ્તુ હતી, કઈ વસ્તુ હશે. માલિકી માટે ટુ હેવના રૂપનો ઉપયોગ થાય છે. માલિકી માટે ટુ હેવના રૂપનો ઉપયોગ થાય છે એ જોઈએ. પછી કોઈ પણ સજીવને કઈ વસ્તુની કઈ ઈચ્છા હતી, કઈ વસ્તુની ઈચ્છા હે, ઈચ્છા હતી, ઈચ્છા હશે. એમાં કાર્ડ મુજબ વોન્ટનું રૂપ આવે. અને કોઈ પણ સજીવ, કોઈ પણ મનુષ્યને મીન્સ કે સજીવને કઈ વસ્તુની જરૂર છે, કઈ વસ્તુની જરૂર હતી, કઈ વસ્તુની જરૂર હશે. એમાં આવે છે કાર્ડ મુજબ નીડનું રૂપ. ચાલો હવે તમે જો, કઈ વસ્તુ છે, કઈ પાસે, કોઈ પાસે કઈ વસ્તુ છે, કઈ વસ્તુ હતી, કઈ વસ્તુ હશે. હકારની વાત કરીએ તો વર્તમાન કાળમાં ટુ હેવ, વર્તમાન કાળ હેવ હેઝ, ભૂતકાળમાં હેડ, ભવિષ્યમાં વિલ હેવ. વિલ હેવ. સેમ એની જેમ જ નકારમાં યાદ રાખજો. નકારમાં વર્તમાન કાળમાં ડુ ડઝ, ભૂતકાળમાં ડીડ, ભવિષ્યમાં વિલ. પછી હંમેશા નોટ. અને નકારમાં હંમેશા હેવ આવશે, અહીંયા હેઝ અથવા હેડ આવશે નહીં. એની જેમ જ કોઈ વ્યક્તિને કઈ વસ્તુની ઈચ્છા છે, કઈ વસ્તુ જોઈએ છે, કઈ વસ્તુ જોતી હતી, કઈ વસ્તુ જોઈશે. વર્તમાન કાળમાં વોન્ટ અથવા વોન્ટ્સ, ભૂતકાળમાં વોન્ટનું ભૂતકાળનું રૂપ વોન્ટેડ, ભવિષ્યમાં વિલ વોન્ટ. નકારની વાત કરીએ તો ડુ અથવા ડઝ, ભૂતકાળમાં ડીડ, ભવિષ્યમાં વિલ, પછી હંમેશા નોટ. આમાં નકારમાં હંમેશા હેવ આવે. આ કેના રૂપ છે એટલે મીન્સ કે કાર્ડ મુજબ વોન્ટનું રૂપ છે તો નકારમાં હંમેશા વોન્ટ. સેમ એની જેમ કોઈ સજીવને કઈ વસ્તુની જરૂર છે, કઈ વસ્તુની જરૂર હતી, કઈ વસ્તુની જરૂર હશે. વર્તમાન કાળ નકાર ડુ ડઝ, ભૂતકાળમાં ડીડ, ભવિષ્યમાં વિલ, પછી હંમેશા નોટ. આમાં નકારમાં હંમેશા હેવ, આમાં બધાયમાં વોન્ટ. અહીંયા ક્યાંય વોન્ટ્સ અથવા વોન્ટેડ નહીં આવે, નકારમાં નહીં આવે. અને આમાં નકારમાં હંમેશા નીડ. હકારની વાત કરીએ તો વર્તમાન કાળમાં જો આમાં કેમ છે વોન્ટ અથવા વોન્ટ્સ, આમાં નીડ અથવા નીડ્સ. આમાં વોન્ટનું ભૂતકાળનું રૂપ વોન્ટેડ, આમાં નીડનું ભૂતકાળનું રૂપ નીડેડ. આમાં ભવિષ્યમાં વિલ પ્લસ વોન્ટ, આમાં વિલ પ્લસ નીડ. હી, સી, ઇટ એક વચનમાં હેઝ આવે, બાકી બધાયમાં હેવ. અને નકારમાં
હી સી ઇટ એક વચનમાં ડઝ. ભૂતકાળમાં કોઈ પણ કરતા હોય હાગંટે સપરિવાર બધાયમાં આમાં હેડ આવશે, આમાં વોન્ટેડ આવશે, આમાં નીડેડ આવશે અને બધા જ કરતામાં ડીડ. ભવિષ્યમાં એમ બધા જ કરતામાં આમાં વિલ હેવ, આમાં વિલ વોન્ટ, વિલ નીડ. નકારમાં વિલ નોટ હેવ, વિલ નોટ વોન્ટ, વિલ નોટ નીડ. એક વચનમાં હી સી ઇટ એક વચનમાં વોન્ટ્સ ડઝ, આમાં નીડ્સ અને ડઝ. હવે તમે જો જસ્ટ એક્ઝામ્પલ. ટપ્પુ પાસે રૂપિયા છે. ટપ્પુ એક વચન. ટપ્પુ પાસે રૂપિયા છે. ટપ્પુ હેઝ મની. ટપ્પુ પાસે રૂપિયા નથી. ટપ્પુ ડઝ નોટ હેવ મની. ટપ્પુ પાસે રૂપિયા હતા. ટપ્પુ હેડ મની. ટપ્પુ પાસે રૂપિયા ન હતા. ટપ્પુ ડીડ નોટ હેવ મની. ટપ્પુ પાસે રૂપિયા હશે. ટપ્પુ વિલ હેવ મની. ટપ્પુ પાસે રૂપિયા હશે નહીં. ટપ્પુ વિલ નોટ હેવ મની. ટપ્પુને રૂપિયા જોઈએ છે. જો ઓલરેડી પાસે હોય ને માલિકી માટે હતું, છે અથવા હશે પાસે, તો આ આવે. કાંઈ વસ્તુ જોઈએ છે, જોતી હતી, જોઈશે તો વોન્ટ વાળા રૂપ. અને કાંઈ વસ્તુની જરૂર છે, જરૂર હતી, જરૂર હશે તો નીડ વાળા રૂપ. મુખ્ય ક્રિયાપદ ક્યાંય નું આવે. ટપ્પુને રૂપિયા જોઈએ છે. ટપ્પુ વોન્ટ્સ મની. ટપ્પુને રૂપિયા જોતા નથી. ટપ્પુ ડઝ નોટ વોન્ટ મની. ટપ્પુને રૂપિયા જોતા હતા. ટપ્પુ વોન્ટેડ મની. ટપ્પુને રૂપિયા જોતા ન હતા. ટપ્પુ ડીડ નોટ વોન્ટ મની. ટપ્પુને રૂપિયા જોઈશે. ટપ્પુ વિલ વોન્ટ મની. ટપ્પુને રૂપિયા જોઈશે નહીં. ટપ્પુ વિલ નોટ વોન્ટ મની. ટપ્પુને રૂપિયાની જરૂર છે. ટપ્પુ નીડ્સ મની. ટપ્પુને રૂપિયાની જરૂર નથી. ટપ્પુ ડઝ નોટ નીડ મની. ટપ્પુને રૂપિયાની જરૂર હતી. ટપ્પુ નીડેડ મની. ટપ્પુને રૂપિયાની જરૂર ન હતી. ટપ્પુ ડીડ નોટ નીડ મની. ટપ્પુને રૂપિયાની જરૂર હશે. ટપ્પુ વિલ નીડ મની. ટપ્પુને રૂપિયાની જરૂર હશે નહીં. ટપ્પુ વિલ નોટ નીડ મની. ઘરે બેઠા કોઈ પણ કરતા લઈ લ્યો, કોઈ પણ વસ્તુ લઈ લ્યો, ટોટલ હકાર નકાર તમે જોઈ શકો છો. 18 વાક્ય તમને બનાવતા આવડી જાય. બરાબર. હવે કેવું હોય તો મારે તમારી જરૂર છે. યાદ કરો જરૂરવાળા વાક્ય. જરૂર છે, જરૂર છે. મારે તમારી જરૂર છે. આઈ નીડ યુ. મારે સમયની જરૂર હતી. આઈ નીડેડ ટાઈમ. મારે તમારો સાથ જોઈએ છે. આઈ વોન્ટ યોર હેલ્પ. તમે જુઓ તો ખરા. તેઓ પાસે ગાડી છે. ધે હેવ અ કાર. તેઓ પાસે ગાડી નથી. ધે ડુ નોટ હેવ અ કાર. તેઓ પાસે ગાડી હતી. આપણે આ વખતે આમ કરી, ચાલો પ્રયત્ન કરી. આમ કરી, ચાલો. તેઓ પાસે ગાડી છે. ધે હેવ અ કાર. તેઓ પાસે ગાડી નથી. ધે ડુ નોટ હેવ અ કાર. તેઓને ગાડી જોઈએ છે. ધે વોન્ટ અ કાર. તેઓને ગાડી જોતી નથી. ધે ડુ નોટ વોન્ટ અ કાર. તેઓને ગાડીની જરૂર છે. ધે નીડ અ કાર. તેઓને ગાડીની જરૂર નથી. ધે ડુ નોટ નીડ અ કાર. તેઓ પાસે ગાડી હતી. ધે હેડ અ કાર. તેઓ પાસે ગાડી ન હતી. ધે ડીડ નોટ હેવ અ કાર. તેઓને ગાડી જોઈતી હતી. ધે વોન્ટેડ અ કાર. તેઓને ગાડી જોઈતી ન હતી. ધે ડીડ નોટ વોન્ટ અ કાર. તેઓને ગાડીની જરૂર હતી. ધે નીડેડ અ કાર. તેઓને ગાડીની જરૂર ન હતી. ધે ડીડ નોટ નીડ અ કાર. તેઓ પાસે ગાડી હશે. ધે વિલ હેવ અ કાર. તેઓ પાસે ગાડી હશે નહીં. ધે વિલ નોટ હેવ અ કાર. તેઓને ગાડી જોઈશે. ધે વિલ વોન્ટ અ કાર. તેઓને ગાડી જોઈશે નહીં. ધે વિલ નોટ વોન્ટ અ કાર. તેઓને ગાડીની જરૂર હશે. ધે વિલ નીડ અ કાર. તેઓને ગાડીની જરૂર હશે નહીં. ધે વિલ નોટ નીડ અ કાર. તમને જેમ મજા આવે એમ કોઈ પણ કરતા લઈ લ્યો, કોઈ પણ વસ્તુ લઈ લ્યો. કાં પેલે બધાય વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્ય એમ કરાય અથવા આમ પણ તમે કરી શકો છો. તમને જેમ સહેલું પડે તેમ. ચાલો થઈ જાવ તૈયાર. ચાલો. મારી પાસે ગઈકાલે ગાડી હતી. પાસે હતી. ચાલો પાસે હતી. ભૂતકાળ હકાર હેડ. મારી પાસે ગઈકાલે ગાડી હતી. આઈ હેડ અ કાર. ગઈકાલે એટલે યસ્ટરડે. આજે એટલે ટુડે. આવતીકાલે એટલે ટુમોરો. આઈ હેડ અ કાર યસ્ટરડે બટ પણ સોરી માફ કરજો. મારી પાસે ગઈકાલે ગાડી હતી. આઈ હેડ અ કાર યસ્ટરડે. મને એમ કે અહીંયા પણ છે પણ કારણ કે છે. મારી પાસે ગઈકાલે ગાડી હતી. આઈ હેડ અ કાર યસ્ટરડે બીકોઝ કારણ કે મારે ગાડીની જરૂર હતી. જરૂર હતી. નીડનું ભૂતકાળ રૂપ નીડેડ. મારે ગાડીની જરૂર હતી. આઈ
needed a car. ચાલો, મારા મિત્રને આજે ગાડી જોઈએ છે. મારો મિત્ર માય ફ્રેન્ડ જોઈએ છે. વર્તમાન કાળ વોન્ટના રૂપ વોન્ટ અથવા વોન્ટ્સ એક વચનમાં વોન્ટ્સ. માય ફ્રેન્ડ વોન્ટ્સ શું ગાડી જોઈએ છે. ક્યારે? આજે. ટુડે. પણ મારી પાસે આજે ગાડી નથી. મારી પાસે ગાડી છે. આઈ હેવ અ કાર. મારી પાસે આજે ગાડી છે. આઈ હેવ અ કાર ટુડે. મારી પાસે આજે ગાડી નથી. ટુ હેવ નકાર. ડુ ડઝ નોટ હેવ. આઈમાં આવે ડુ. આઈ ડુ નોટ હેવ અ કાર. આઈ ડુ નોટ હેવ અ કાર ટુડે. ચાલો, મારા મિત્રને મારી જરૂર છે. મારો મિત્ર માય ફ્રેન્ડ જરૂર છે. વર્તમાન કાળ નીડ અથવા નીડ્સ એક વચનમાં નીડ્સ. મારી જરૂર છે. ક્રિયાપદ પછી કર્મ વિભક્તિ આવે. માય ફ્રેન્ડ્સ નીડ્સ મી. બરાબર, એટલે કે મારી અથવા મારા સપોર્ટની જે હોય તે ફ્રેન્ડ્સ. સોરી, માફ કરજો. મારો મિત્ર એક જ છે તો નીડ્સ, અને આમ ને ફ્રેન્ડ્સ તો મૂળ ક્રિયાપદ. પણ મારો મિત્ર એક જ છે. માય ફ્રેન્ડ નીડ્સ મી. મારી પાસે આજે ગાડી નથી. ચાલો, મારી પાસે આજે ગાડી નથી પણ મારી પાસે બાઇક છે. મારી પાસે આજે ગાડી નથી. ટુ હેવ નકાર. વર્તમાન નકાર. આઈ ડુ નોટ હેવ અ કાર ટુડે. બટ મારી પાસે બાઇક છે. મારી પાસે બાઇક છે. વર્તમાન કાળ હેવ હેઝ. આઈમાં આવે હેવ. આઈ હેવ અ બાઇક. મારી પાસે ગઈકાલે ગાડી અને બાઇક હતું. બેય હતું. ગઈકાલે હતું, પાસે હતું, હેડ. મારી પાસે હતું. આઈ હેડ શું ગાડી અને બાઇક. અ કાર એન્ડ અ બાઇક. ક્યારે? ગઈકાલે. યસ્ટરડે. આજે મારા ભાઈ પાસે ગાડી છે. ચાલો, આજે એટલે ટુડે. મારો ભાઈ માય બ્રધર પાસે છે. હેવ હેઝ એક વચનમાં હેઝ. માય બ્રધર હેઝ અ કાર. મારી પાસે આવતીકાલે ગાડી હશે. ચાલો, મારી પાસે હશે. ટુ હેવ ભવિષ્ય. વિલ હેવ. આઈ વિલ હેવ અ કાર. એટલે કે મારી પાસે ગાડી હશે. ક્યારે? આવતીકાલે. તો ટુમોરો. બટ મારા મિત્રને આવતીકાલે ગાડીની જરૂર નહીં હોય. લ્યો, મારા મિત્રને આવતીકાલે ગાડીની જરૂર હશે નહીં. પણ મારો મિત્ર માય ફ્રેન્ડ એક જ છે. આવતીકાલે ગાડીની જરૂર નહીં હોય. જરૂર હશે. ભવિષ્ય નીડ વાળું વાક્ય. વિલ નીડ. જરૂર નહીં હોય. વિલ નોટ નીડ. વિલ નોટ નીડ. શેની? ગાડીની. અ કાર. ક્યારે? આવતીકાલે. ટુમોરો. તેને આજે ગાડી જોઈએ છે. ચાલો, હી જોઈએ છે. વોન્ટ અથવા વોન્ટ્સ. હીમાં આવે વોન્ટ્સ. હી વોન્ટ્સ અ કાર. આજે એટલે કે તેને આજે ગાડી જોઈએ છે. અને મારે કાલે રૂપિયાની જરૂર હતી. મારે જરૂર હતી. જરૂર વાળા વાક્યો. ભૂતકાળ. આઈ નીડેડ મની યસ્ટરડે. એટલે કે મારે ગઈકાલે રૂપિયાની જરૂર હતી. તમે જો તો ખરા મારા વાલા મિત્રો, મારી પાસે ગઈકાલે ગાડી હતી. આઈ હેડ અ કાર યસ્ટરડે બીકોઝ આઈ નીડેડ અ કાર. માય ફ્રેન્ડ વોન્ટ્સ અ કાર ટુડે બટ આઈ ડુ નોટ હેવ અ કાર ટુડે. માય ફ્રેન્ડ નીડ્સ મી. I do not have a car today, but I have a bike. I had a car and a bike yesterday. Today, my brother has a car. I will have a car tomorrow, but my friend will not need a car tomorrow. He wants a car today and I needed money yesterday. તમે જો તો ખરા.
એટલે વહાલા મિત્રો ખાસ યાદ રાખજો, માલિકી માટે, વસ્તુની માલિકી માટે ટુ હેવનું વર્તમાન કાળનું રૂપ, હેવ હેઝ ભૂતકાળનું રૂપ, હેડ ભવિષ્યનું રૂપ, વિલ હેવ. કોઈ પણ વસ્તુની ઈચ્છા માટે કે યસ મારે આ જોઈએ છે, ઈચ્છા માટે વર્તમાન કાળમાં વોન્ટ અથવા વોન્ટ્સ, ભૂતકાળમાં વોન્ટેડ, ભવિષ્યમાં વિલ વોન્ટ. કોઈ પણ વસ્તુની જરૂર માટે વાત કરીએ તો વર્તમાન કાળમાં નીડ અથવા નીડ્સ, ભૂતકાળમાં નીડેડ, ભવિષ્યમાં વિલ નીડ. નકારની વાત કરીએ તો ડુ ડઝ નોટ હેવ, ડીડ નોટ હેવ, વિલ નોટ હેવ. આમાં ડુ ડઝ નોટ વોન્ટ, ડીડ નોટ વોન્ટ, વિલ નોટ વોન્ટ. આમાં ડુ ડઝ નોટ નીડ, ડીડ નોટ નીડ, વિલ નોટ નીડ. માત્ર ને માત્ર હકાર વાક્ય જોઈએ, એ પ્રેક્ટિસ કરીએ. બરોબર? જસ્ટ એક્ઝામ્પલ, મારી પાસે મોબાઈલ છે, આઈ હેવ અ મોબાઈલ. મારી પાસે મોબાઈલ હતો, આઈ હેડ અ મોબાઈલ. મારી પાસે મોબાઈલ હશે, આઈ વિલ હેવ અ મોબાઈલ. મારે મોબાઈલ જોઈએ છે, આઈ વોન્ટ અ મોબાઈલ. મારે મોબાઈલ જોતો હતો, આઈ વોન્ટેડ અ મોબાઈલ. મારે મોબાઈલ જોઈશે, આઈ વિલ વોન્ટ અ મોબાઈલ. મારે મોબાઈલની જરૂર છે, આઈ નીડ અ મોબાઈલ. મારે મોબાઈલની જરૂર હતી, આઈ નીડેડ અ મોબાઈલ. મારે મોબાઈલની જરૂર હશે, આઈ વિલ નીડ અ મોબાઈલ. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવું છું. વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 756 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે, ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે. ટુ હેવ વર્તમાન કાળનું રૂપ, હેવ હેઝ ભૂતકાળમાં હેડ, ભવિષ્યમાં વિલ હેવ. વસ્તુની ઈચ્છા માટે વર્તમાન કાળનું રૂપ વોન્ટ અથવા વોન્ટ્સ, ભૂતકાળમાં વોન્ટેડ, ભવિષ્યમાં વિલ વોન્ટ. અને કોઈ પણ વસ્તુની જરૂર માટે વર્તમાન કાળનું રૂપ નીડ અથવા નીડ્સ, ભૂતકાળમાં નીડેડ, ભવિષ્યનું રૂપ છે વિલ નીડ. તમને વિડીયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી નાખો. આપ સાથ હે તો ફિર ક્યા બાત હે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર મચાવી દઈએ. બસ આ કોષ્ટક ઉપરથી તમે ઘરે બેઠા કરોડો વાક્ય બનાવી શકો છો. કોઈ પણ એક વસ્તુ લઈ લ્યો અને કોઈ પણ કરતા લઈ લ્યો, કરોડો વાક્ય આવડી જાય. તમને વિડીયો કેવો લાગ્યો એ પહેલા સ્પોકન ઇંગ્લિશનો સંપૂર્ણ કોર્સ 20 મિનિટનો જોરદારનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. નીચે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો. લાઇક, શેર અને તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. 5 ગ્રુપમાં શેર કરજો, 5 સબસ્ક્રાઈબર કરાવજો. નીચે કોમેન્ટ કરી નાખો અને હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.